નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રીમદ ભાગવત ગીતા જીવનમાં આપણને ભગવાનનો પરિચય કરાવે છે તેમ ડીસાના નાની ભાખર ખાતે ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાના અંતિમ દિવસે વ્યાસપીઠ પરથી પૂજ્ય રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું. ડીસાથી દાંતીવાડા રોડ પર આવેલ ભાખરની પર્વતમાળાઓમાં બિરાજમાન શ્રદ્ધેય શ્રી ઈસ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહંત શ્રી 1008 રઘુનાથગીરીજી મહારાજ તેમજ ચાતુર્માસે બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સંત શ્રી ખુશાલ ભારતીજી મહારાજ અને નાની ભાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મોત્સવમાં કથાના યજમાન તરીકે ડીસાના પીએન માળી પરિવાર લાભાર્થી બન્યા છે. ધર્મોત્સવમાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં સાધુ મહંતો પધારેલા છે. ભાગવત કથાના અંતિમ દિવસે રૂક્ષ્મણી વિવાહ કાર્યક્રમ યોજાયો હતો, જેથી કથા મંડપ ખીચોખીચ ભરાઈ જવા પામ્યો હતો. કથાના અંતિમ દિવસે રમેશભાઈ ઓઝાએ જણાવ્યું કે ભગવાન બધાને મળે છે પણ પરિચય હોતો નથી. આપણને અનેક લોકો મળે છે પણ બધા જોડે પરિચય હોતો નથી. તેથી હાય હેલો થતું નથી. તેમ ભગવાન સાથે પણ પરિચય ન હોવાથી આપણે જય શ્રી કૃષ્ણ થતું નથી. પરંતુ શ્રીમદ ભાગવત એ આપણને ભગવાનનો પરિચય કરાવે છે. આ મહોત્સવમાં ચાલી રહેલા 108 કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞમાં હજારો લોકો દર્શન અને પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી રહ્યા છે.